મહાનગરપાલિકાની સ્થાપના થઈ તે પછી ઇલેક્શન થયું ને ઇલેક્શનમાં જે ભારતીય જનતા પાર્ટીની બોડી બેઠી તે પૈકીને પહેલી જનરલ બોર્ડ મિટિંગ હતી. પહેલી જનરલ બોર્ડ મિટિંગમાં 7 મુદ્દા ઉપર નિર્ણયો લેવાયા છે. એમાં મુખ્ય મુદ્દો છે OTS વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ અમે લઈને આવ્યા છીએ. જે લોકોએ વર્ષ સુધી પોતાનો વેરો ભરવાનો બાકી છે અને એનું વ્યાજ ખૂબ વધુ લાગી ગયું છે, વેરાની કિંમત કરતાં વ્યાજ 3 ગણું લાગી ગયું છે, તે લોકોને વ્યાજમાં 90% માફી આપીશું અને એ ડિસ્કાઉન્ટ રૂપે આપીશું. અને એનાથી જે વર્ષોથી મોટી મિલકતોના વેરા બાકી છે તે વેરા તમામ લોકો ભરી દે તેવી અમારી અહીંયાથી લાગણી છે. અને મારી અપીલ પણ છે લોકોને કે આપને આ વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમનો સરકારે અને નગરપાલિકા દ્વારા જે આપવામાં આવી છે તેનો પૂર્ણ લાભ લ્યો અને તમામ વેરા આપ ભરી આપો સમયસર તેવી અમારી લાગણી છે લોકો માટેની. અન્ય જે મુદ્દા લેવાના છે તેમાં એક મુદ્દો તો જન્મ મરણમાં અમારે સબ રજિસ્ટરમાં નિમણૂક બાબતનો છે. અન્ય ક્લાસ 2 એટલે વર્ગ 2ના 4 કર્મચારીઓની નિમણૂક માટેનો છે. જે બીજો એક મુદ્દો છે એ અમારા જે કોર્પોરેટરશ્રીઓ છે તેના ભથ્થા બાબતની સરકારમાં નિયમ બનાવીને મંજૂર કરાવવા મોકલવાના છે. પ્રમુખ સ્થાનેથી જે 2 મુખ્ય મુદ્દા લેવાના છે તેમાંનો એક મુખ્ય મુદ્દો છે તે ગૌશાળા જે અત્યારે ઓડદર ખાતે છે તે ખૂબ નાની પડે છે, એને મોટી બનાવવા માટેની જગ્યા માટેની દરખાસ્ત સરકારમાં મોકલી આપવાની છે. તે બાબતની મંજૂરી આપવામાં આવેલ છે બોર્ડ દ્વારા. અને અન્ય જે લાસ્ટ મુદ્દો જે લેવામાં આવ્યો છે પોરબંદરનો ડેવલપમેન્ટ પ્લાન્ટ જે રેડી થઈ ગયો છે તેને અંતિમ ચરણ ઉપર લઈ જઈ મંજૂર કરાવી અને લોકોને ડેવલપમેન્ટ પ્લાન બહાર પાડવા માટેની મંજૂરી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે. હા, વેરા માફીમાં એક એવી કન્ડિશન છે કે જે વેરો આપ ભરશો વ્યાજ માત્ર નહીવત જેવું લાગશે, 90% વ્યાજ માફી લાગશે. અને જે વેરો ભરવામાં આવશે તે તમામ વેરો વાયા ચેક, ડ્રાફ્ટ અથવા તો ઓનલાઈન કોઈ પણ પોર્ટલ ઉપર ભરી શકશો. કેશલેસ વેરો લેવા માટેની આ એક નવી નીમ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. કોઈ પણ જાતનો આ જે વેરો છે એ રોકડ રકમથી ચૂકવાશે નહીં, ન સ્વીકારવામાં આવશે. આમાં અંદાજ અત્યારે કરવો મુશ્કેલ છે પણ અંદાજિત વેરો જે કંઈ આવશે તે 30/9 સુધી ભરી શકાશે અને 1/10 અમે એને પ્રસિદ્ધ કરીશું કે કેટલો વેરો અમે વસૂલ કરેલ છે. જે ભથ્થા બાબતે છે તે સરકાર દ્વારા અમને એક નિશ્ચિત રૂપે એક પરિપત્ર કરવામાં આવેલ છે જેમાં એનું માસિક ભથ્થું 7,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયા પ્રતિ બેઠક એ 2500થી વધુ ન જોઈએ. ટેલિફોન ભથ્થું 1,000 રૂપિયા માસિક આપવામાં આવશે. અને સ્ટેશનરી ખર્ચ માસિક 1,500 રૂપિયા મહાનગરપાલિકા દ્વારા હરેક સભ્યોને આપવામાં આવશે. આ રીતે સરકારમાં આને હજી પાસ કરવા માટે અમે આજે મંજૂરી આપેલ છે. ડેવલપમેન્ટ પ્લાનની જે વાત છે, ડેવલપમેન્ટ પ્લાન આવતા દિવસોમાં સરકારમાં મોકલી દેવામાં આવશે. એકવાર સરકારમાં મોકલી દેવામાં આવશે પછી એને ગેજેટ માટેની પ્રસિદ્ધિ કરવામાં આવશે. ગેજેટ માટેની પ્રસિદ્ધિ થઈ ગયા પછી એ ડેવલપમેન્ટ પ્લાન સૌ માટે અમે ખુલ્લો મૂકીશું અને મીડિયા મારફત લોકોને જોવા મળશે ડેવલપમેન્ટ પ્લાન. અન્ય કાઉન્સિલર સિવાય અન્ય મહિલા પ્રતિનિધિ તમામ લોકો હતા. અન્ય કોઈ હતું જ નહીં. અમારા ધ્યાને એવી કોઈ બાબત આવી નથી. આપ અમારા ધ્યાને મૂકો છો તો અમે બીજી વખત કોઈ હાજર ના રહે તેવી તાકેદારી રાખશું.